નમસ્કાર, અમારા બનાસના બ્લોગરમાં તમારું સ્વાગત છે. અને અમે આજે જઈ રહ્યા છીએ મિત્રો મિની પાવાગઢ એ ઉમરેચા, જે સતલાસના તાલુકાનું એક એવું મહાકાળીમાનું મંદિર છે જે પોખરા ઉપર આવેલું છે મિત્રો. તો ત્યાં અમે તમને દર્શન કરાવશું અને થોડીક એવી મનોરંજન કોમેડી પણ આપણે કલાકાર આવી ગયા એ કલાકાર પણ કરાવશી. અને સંજયભાઈ આપણો ભંડવા જે આપણા કલાકાર છે. અને અમે ત્રણ મિત્રો ભેળા મળીને આજે એક વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ આપણે મહાકાળીમાં. તો મિત્રો અમારો વ્લોગ જોવા માટે તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે તમે આગળ જઈને તમને વ્લોગ બતાવીએ છીએ. જય મિત્રો મિની પાવાગઢ જવાનો રસ્તો. નમસ્કાર મિત્રો, જો આપણો સંજયભાઈ અને આપણા રમેશજી કોઈ કહે આપણા ચો આવ્યા ભાઈ ઉમરેચા ભાઈ આપણે અત્યારે સતલાસના તાલુકાનું વાટવાસ ગામ છે. અહીંયા ઉમરેચા કહેવાય છે અને ભાટવાસે કહેવાય છે. તો મિની પાવાગઢ એટલે શ્રી મહાકાળીનું મંદિર છે ડુંગરા ઉપર. તો આપણે આવેલા છીએ. અહીંથી પહેલાં આવી સગવડ નથી, અત્યારે સગવડ લોકોએ બહુ મારી ભક્તોએ શ્રદ્ધાળુઓએ એકબીજાની મદદથી રસ્તો બનાવી દીધો છે. છેક ઉપર સુધી ગાડી તમારે લઈ જઈ હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, 6 વ્હીલર હોય, બધું છેક ઉપર સુધી જાય છે. ત્યાં જઈએ છીએ તમને અમે ત્યાં જઈને મા કાળી માતાજીના દર્શન કરાવીએ છીએ મિત્રો. મિની પાવાગઢ કહેવાય અને તમે એકવાર જોજો મિત્રો, તમને ગમે તો અમારી ચેનલ બનાસનો બ્લોગર એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો મિત્રો. હવે તમે મંદિરની તરફ જઈ રહ્યા છીએ, તમને ત્યાં જઈને દર્શન કરાવીએ. જય માતાજી મિત્રો. ચાલતા બધા પગથિયેથી પણ હવે પાવાગઢ ઉપર જવા માટે મિત્રો રોડ બનાવ્યો છે. એટલે બાઇક પણ જઈ શકે મિત્રો, બાઇક પણ જાય છે અને ગાડીઓ પણ તમે પણ આવવાની મુલાકાત લેજો. મહાકાળ પણ કરજો અને બાળકો માટે મસ્ત ચકડોળ બગડોળ હિંચકા બધું મિત્રો જાવું પણ ઉમરેચાની મુલાકાત લેવા માટે આવજો મિત્રો. આગળ જોતા રહો. મિત્રો આપણે આખરે પહોંચી ગયા મિની પાવાગઢ. વેલકમ
મિત્રો, જય માતાજી. તો અમે આવી ગયા છે ઉમરેચા મહાકાળીમાના મંદિર, જે પ્રાગટ્ય સ્થાન માતાજીનું. તો અહીંયા અમે મહાદેવના દર્શન કર્યા અને નંદી મહારાજના દર્શન કર્યા. ત્યાર પછી અહીંયા થોડા ધરોમાં ફર્યા ને બધું બગીચો જોયો, આજુબાજુનું વાતાવરણ નિહાળ્યું અને હવે અમે તમને મહાકાળી માતાના દર્શન કરાવશું. તો એન્ડ સુધી અમારા વ્લોગ સાથે બન્યા રહેજો. રમેશ કાકા, આપણે આપણા દર્શક મિત્રોને તમે શું કહેવા માગશો આના વિશે, મહાદેવના પ્રતિમા વિશે? અને સંજયભાઈ, તમે પણ શું કહેવા માગશો કે મિની પાવાગઢ એક મહાકાળીમાનું ઉદ્ગમ સ્થાન છે, જે આપણાનું લોકેશન કેવું છે, વ્યૂ કેવું છે, કોઈને વ્લોગ બનાવવો, કોમેડી વિડીયો બનાવવો હોય તો કઈ રીતે આવવું, ક્યાંથી આવવું, સતલાસના તાલુકાનોમાંથી આવવું કે પછી આ બાજુથી વડગામથી આવું તો ક્યાંથી આવું, અને અહીં સેલ્ફી પોઈન્ટ કે મહાદેવની મૂર્તિની પ્રતિમા જે રીતનું બધું શું હોય તમે સમજાવશો? અહીંયા ખાસ કરીને આ જે ગામ છે તો ગામનું નામ છે ઉમરેચા અને ભાટવાસ, બે ગણાય છે. અહીંયા બંને ગામ વચ્ચે મંદિર આવેલું છે પહાડની ઉપર. અહીંયા એક સરસ મજાની શિવજીની મૂર્તિની સ્થાપના કરી છે. એની સામે નંદી મહારાજની પણ સ્થાપના કરેલી છે. પ્લસ મારે દર્શક મિત્રોને એમ કહેવા માગું છું કે અહીંયા તમારે જો આવવું જ હોય તો આ બાજુથી ગામ દુલાણા, સતલાસના તાલુકો, એ રોડથી તમે આવી શકો છો. સતલાસના બાજુથી આવવું હોય તો પણ તમે આવી શકો છો. એમ બે સાઈડથી રોડ આપેલા છે, કોઈ બી રોડથી તમે અહીંયા આવી શકે છો. અહીંયા તમે ફર્સ્ટ ક્લાસ એવા બ્લોગ બનાવી શકો છો. પ્લસ તમારે કોઈ વિડીયો શૂટિંગ કરવું હોય અથવા સેલ્ફી પોઈન્ટ જેવું તમને લાગે છે કે અહીંયા સેલ્ફી પોઈન્ટ તો નથી પણ એક સરસ મજાનો બગીચો છે, અહીંયા સેલ્ફી પોઈન્ટ આવેલો છે. અહીંયા આવો તો હું તમને રૂબરૂ બતાવું. આ એક સેલ્ફી પોઈન્ટ છે, એક મજાનો એવો બગીચો અહીંયા બનાવેલો છે. જો નીચે લીલુંછમ ઘાસ, એટલે કે અમારી ગુજરાતી ભાષામાં આને ધરો કહેવાય, તો ધરોથી એકદમ સજાવેલું છે. અહીંયા માઈ ભક્તો ખૂબ સેવા આપે છે. પ્લસ અહીંયા એવા ઝાડનું નામ નથી આવડતું પણ અહીંયા એ રીતના ઝાડનું વાવેતર કરેલું છે કે તમે અહીંયાથી સેલ્ફી લઈ શકો છો મિત્રો. અને અહીંયા જે આગળનો ભાગ છે, અહીંયાથી નીચેના જે ગામડાઓ છે એનો નજારો ખૂબસૂરત છે, પહાડો છે, સેલ્ફી પોઈન્ટ આવ્યો છે. એ પણ તમને હમણાં લઈ જઈશ, પછી બતાવીશ. અત્યારે પહેલાં આપણે મહાકાળી માતાના દર્શન તમને કરાવીએ, ત્યાં જઈએ છીએ. અહીંયા ચિલ્ડ્રન પ્લે પોઈન્ટ પણ આપેલો છે, તે પણ તમને બતાવીશું. પહેલાં આપણે મહાકાળી માતાના દર્શન કરી લઈએ. તો મિત્રો જુઓ, આપણે સીડીઓ સુધી આવી ગયા છીએ અને મસ્ત હોય ઘણા હાવાજો મૂકેલા છે બે. તો એમના પહેલાં દર્શન કરી લઈએ અને અહીંથી આપણે શરૂઆત કરીએ માતાજીના મંદિર સુધી જવાની. તો એન્ડ સુધી અમારા બ્લોગ સાથે બન્યા રહેજો. જય માતાજી. ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ, છેક ઉપર માતાજીના મંદિરના પાછળના ભાગમાં. હવે તમને માતાજીના દર્શન કરાવીએ. આવો. જો મિત્રો, આ મિની પાવાગઢ મહાકાળી માતાનું મંદિર છે મિત્રો. જો મિત્રો, આવું વ્યૂ છે. રીલ્સો બનાવવા માટે, વ્લોગ બનાવવા માટે મિત્રો મસ્ત ઉદ્ગમ સ્થાન છે એક. તો હવે જઈએ આપણે માતાજીના મંદિર આગળ. તો હવે આપણને સંજયભાઈ અને રમેશભાઈ બે અને હું અમે ત્રણ, પ્રકાશ બાવળેચા ત્રણ આવી ગયા છે મિની પાવાગઢ, અને કેમેરામેન અજય બાવળેચા પણ આવી ગયા છે મિત્રો મિની પાવાગઢ. તો આપણને સંજયભાઈ માહિતી આપશે કે આ મંદિરના કેટલા ગામો લગતા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આજે જે તમે માતાજીના દર્શન કરી રહ્યા છો, જે સ્થાન પર હું પણ ઊભો છું, આપણી ઉપસ્થિત માતા સાક્ષાત અહીંયા હાજરા હજુર છે. અને જો મિત્રો, અહીંયા 4 ગામના હસ્તકે આ મંદિરનું કામકાજ કરેલું છે, જે ભાટવાસ આવે છે, ઉમરેચા, હિંમતપુરા અને નવા ઓરડા, જેનો આરંભ 2006માં શરૂઆત કરી હતી અને પ્રતિષ્ઠા માતાજીની સંવત 2020માં કરેલી હતી. આસુ વદ પાંચમ. અને સંજયભાઈ અને રમેશભાઈ, આપણે જો વિડીયો બનાવવું હોય, કોઈને રીલ્સ બનાવવી હોય તો આ એક સ્થાન કેવું છે? વિડીયો માટે સ્થાન સારું છે. અહીંયા હવા ઉજાસ પ્લસ સેલ્ફી પોઈન્ટ અને માતાજીના મંદિર આગળ પ્રાંગણ એક એવું સારું બનાવેલું છે. અહીંયા વાઈફાઈ પ્લસ કનેક્ટિંગ માટે બધી સારી સુવિધા પણ છે. અહીંયા બીજી કોઈ જાતની દખલઅંદાજી નથી.
અહીંયા બીજું કોઈ જાતનું તમને ડિસ્ટર્બ ના થાય. તમારે ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો મિત્રો. દરેક દર્શકોને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી અમારો વિડીયો પહોંચે, જ્યાં સુધી તમે અમારો વિડીયો જુઓ, માતાજીના દર્શન જરૂર કરજો મિત્રો. એ અમારી તમને નમ્ર વિનંતી છે. તો મિત્રો તમે આવો આપણે જો મહાકાળી માતાના ધામ ઉપરથી આપણે જે 4 ગામોના સ્થળ કે મંદિર બનાવવામાં આવેલું છે તે મિત્રો તમને હું બતાવીશ કે કયું કયું ગામ. તો બન્યા રહો મારા વિડીયોમાં. જય માતાજી મિત્રો. જો ભાઈ આ ભાઈબંધને તો મજા પડી ગઈ, કેમેરામેનને તો મજા પડી ગઈ ને ભાઈ. કેવું લોકેશન? હા જો ભાઈ આ એક હિંમતપુરાનું ગામ છે મિત્રો. આમાં જો ઝાડી આંબાની વાડી બનાવવામાં આવેલી છે મિત્રો. જે આંબો અને હાગ જે આપણે વૃક્ષો વાયેલો છે જો મિત્રો, આ હોમ રહ્યો ને જટાદાર એ આંબાની ઝાડી છે મિત્રો. અને અંદર હાગે પણ ઉભાઈ મિત્રો. એક આ રહ્યું એ હિંમતપુરા ગામ છે. બાજુમાં આવેલું મિત્રો આ એક પાટવાસુરું ગામ છે મિત્રો. તમને ઉમરેચા પણ બતાવું જો મિત્રો. જો મિત્રો કેવું મસ્ત હવાનો અવાજ તો તમને આ અવાજ તો આવતો જ છે, હવાનો મસ્ત શુદ્ધ. જો મિત્રો હોમેરી આપણે મિની ઉમરેચા મીનું એક નાનકડું એવું ગામ છે જો મિત્રો ઉમરેચા. અને આ મિની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાજુમાં ભાટવાસ, ઓરડા, તાલેગઢ અને બીજું રાણપુર, જસપુરિયા બધો આજુબાજુના ગામડો મસ્ત પણ એ વ્યૂ છે મિત્રો. તો તમે પણ જરૂરથી આવજો. આવો તો એક વખત આ મુલાકાત લેજો. આ સાઈડ આવો તો બન્યા રહો અમારા બ્લોગના અંદર મિત્રો. જુઓ મિત્રો આવું વ્યૂ આવે મંદિરનું. જુઓ છે બાકી રમેશભાઈ કેવા લાગે જુઓ મિત્રો. જુઓ આપણે મહાદેવની પ્રતિમા જેવી મસ્ત લાગે અને જુઓ વ્યૂ જેવું આવો. આ સંજયભાઈ જુઓ, આ જય બાવળે ચાલો જુઓ. આ હું અહીંયા જે આપણે ફોટા પાડવાનું ચાલુ કરીને છે, મજા પડી ગઈ. જય મહાકાળી માતા, સદાય સહાય રેજે માતા. બધાના મનના કામો માતા પૂર્ણ કરજે. અને હે માં આય શ્રી ખોડિયાર, માં જગત જનની, શ્રી માં બહુચર માતા, શ્રી અર્બુદા માતા, મેરડી માતા, મારી કળની દેવી સોમુંડ માતા, તેમજ આશાપુરામાં માં મોમાઈ દશા માતા અને મારી ખોડિયાર માતા. સદાય સહાય રહેજો માતા. બધા જે પણ મારા ભાઈઓ ભાવિ ભક્તો મારા આ વિડીયોને નિહાળી રહ્યા છે એમનો બધાનો મનોકામના પૂર્ણ થાય એવું માં કામ કરજે મા દેવી. હે મા દેવી લાજ રાખજે. અને અમારા કેમેરામેનના આગળ વધારજે. અને અમારા સંજયભાઈ રમેશભાઈની આ જોડી અમર રાખજે મારી માતા. જો મિત્રો આપણે રમેશ કાકા અને સંજયભાઈ 2 જણા મંડળો મોઈ નાખી એવી તમને મોજ કરાવવાના. તો આપણે મંદિરના આગળ જ નાચી લો ને રમેશ કાકા વાળા. ચલો સંજયભાઈ આવી જાઓ તમે પણ બંને હોય ગણા. હા તો નાચી લો તા. ચલો તો મોજ કરો ભાઈ. જો ભાઈ એ આપણે મોજ કરાવી સંજયભાઈ અને રમેશભાઈ 2 જણા. બાપુ બાપુ હે બસ ઘણું થઈ ગયું ભાઈ. રમેશ કાકા હવે મોજમાં આવી જાય હો ભાઈ. બરાબર થઈ રહ્યા છીએ. બેસીને બતાવીએ મિત્રો. એક આ સાર્વજનિક બાળવાટિકા જો મિત્રો નાના બાળકો માટે બનાવવામાં આવેલું છે. તમને આપણે રમેશ કાકા અને સંજયભાઈ 2 જણા બધામાં બેસી બતાવશે. આનંદ કેવો થાય એ તમને બતાવશે. જો મિત્રો મિત્રો આ બાળકો માટે સારું એવું ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ બતાવ્યું છે. એમાં આ નાના બાળકો માટે ચકડોળ બનાવી છે. હવે આ ચકડોળમાં અમે તમને પહેલા હું આ ભાઈને ભમાવું પણ તમારે બેસીને બતાવું. સંજુરા બેસીને હેડ તમે બેહો. જો કેવી મજા આવે. જો ભમાય તું તાર દાદી. હા ભમાય યાર ભમાય. જો મિત્રો કેવી મજા આવે. ભમાય કોમ રમૂજી થાવું તું અમે. ચક્કર આવશે હું પડી ગયો રે આ છોકરો. અલે એ શિયો ઉતારો લે મરી ગયો. દવાખાનું નહીં. અલે મરી ગયો. હું મારા પેલા જાવું છે.
આ છોકરો મારું લોહી પી ગયો લ્યા. અલ્યા એ પ્રકાશ, બોલો. અલ્યા ઊભું રાખ લ્યા, હું પટી જાય હાલ હમણાં. આ છોકરો મારો જીવ લે. અલ્યા ભાઈ, અલ્યા ભાઈ તમારી ગાય શું લે? એ બહેની લઈને દૂધ લઈ જાજો, પણ ગાડી ઊભી રાખો. હવે ઊભી રાખો. ખરેખર ચક્કર આવી હા આ મરી ગયો. અમન બેહી રહેવા જેનો મને પટી જાય. તમારો વચ્ચે છે આપણે. જુઓ ભાઈ, પાપડ, એક પાપડ બે હે ગમ દઈ ના થાય બે. અને એક બટાકું બે હે. જુઓ હા મનાય આ છોકરો વાળું છે પેલું શું કહેવાય? જમ્પિંગ જપાક. હું તો ઊંચો થઈ ગયો. આ જમ્પિંગ જમ્પાંગ છે શું કહેવાય? જમ્પિંગ જપાક. હું તો ભણેલો નહીં. છોકરો લાઈક કરજો હો તો પાછા. શેર ને સબસ્ક્રાઇબ કરજો પાછા. હોય શેર કરવાનું ભૂલતા ને કે ઘેર આવો હું તો ઓકે. પ્રકાશભાઈ પાડવાની કોશિશ કરી. ઓકે છોકરો લાઈક કરજો. ઓય જો મિત્રો હા કેવું છે? હા રામદાસભાઈ ઊંચા ઊંચા થાય તો બરોબર છે કે મારું વજન ઓછું છે કે એટલે યાર. આ પેલો હોમાં પાડો બેઠો છે. વાહ, મેળ આવે. મિત્રો તમને પાડા જેવો તો લાગતો જ નથી મિત્રો. તો આપણે એક હવે લપસણી ખાઈને બતાવીએ. અમારા પ્રકાશભાઈ હેડ્યા ને ચીડી ચીડી મેળ જવું. મિત્રો ખબર રાખવી પડે ને કે ઢૂંઢો નીકળી તો ઢૂંઢો ને હરી જાય જોયા જોજો હા. મને તો બીક લાગે ભાઈ. ભાઈ આ જો પ્રકાશભાઈ હાથમાં મજા લેવા મળે ને એના છોકરાને જેમ. જો ભાઈ દિલનો છોકરો લાઈક કરો. મિત્રો જોયું ને તમે કે ઉપાધિઓ ને વાદીઓ તો રોજ હોય છે, પણ જિંદગીમાં મોજ કરી લેવાની. મોજ કોક દાડો કરવાની. ના કે મરી જચેડી કોઈ હાથે નહીં આપવાનું. કોઈ લઈને આયા નહીં, કોઈ એટલે નહીં. ભાઈ ઓનું શું કહેવાય? જવાના નહીં તો તમે મોજ મજાથી જીવો. આ ઓનો ઓનો ઓનું શું કહેવાય ભાઈ? હિંચકો હિંચકો. ભાઈ આ હોકોળે હેચકો. આપણે દેશી જુઓ આવે ના રૂ નગર. કુચુડ બોલ હા ભાઈ, કુચુડ કુચુડ. એના હાથે હેડ છોકરો લાઈક કરો. અને આવજો પાછા હોય મોજ કરવા. અને એડ્રેસ ના મેળવો. મજા આવે ને ભાઈ. આ જો આત્મા 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 મહાદેવ બેઠા ગયો ને ઇલાકો. માર બ્રેક ફૂલ આવે, શોર્ટ બ્રેક આવે શોર્ટ. આ એક નવી પ્રકારનો હેચકો છે. કઈક વાત કહું. ઓહો હું કર્યું? પાજી ગયો. ભાઈ એ તો થાય તાણ. પાજ્યા વગર તો કોણ મોટું છે? હા તો મત બે છે તાણ. હેડ બીજા હેચકા લઈ જાય. ઓહ નો, કેવું હેડે છે? એક આ નંબર. લક્ઝરી હેચકો કહેવાય ભાઈ. લશ્કરી લશ્કરી. હેચકો. આ ગોલ ડબ્બા જ કો કહેવાય મિત્રો. જો છોકરો હોય આવજો પાછા. ઓય મિત્રો હવે આપણે સેલ્ફી પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. તો અમારા આ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેશે. જો મિત્રો સંજયભાઈના રમેશજીના નિયંત્રણ તો મજા પડી ગઈ. જો મિત્રો આ ચબૂતરો બને છે અને ચબૂતરો મસ્ત એક પક્ષી ઘર બનાવવામાં તે થઈ રહ્યું છે મિત્રો. અને બાજુમાં સેલ્ફી પોઈન્ટ જો પેલો અમારે હોય તો અમે બતાવીએ ત્યાં જઈને. તો મિત્રો આજ તો ઘણા બધા ફોટા પાડીને છે ને આપણે આવી ગયા છીએ સેલ્ફી પોઈન્ટ ઉપર. હવે મારા હાથે છે રામદાસભાઈ અને બે જણા મસ્ત સેલ્ફી લેવાના છીએ. હજી તો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં સેલ્ફી પોસ્ટો મૂકવાની. લાઈક આલજો, મારી માની છો કે લાઈક જબ્બર આલજો. તો જો ભાઈ મિત્રો નંબર સેલ્ફી પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ ઓના કહેવાય. જો મિત્રો વ્યૂ જોવું તો આપણે સેલ્ફી લઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. જો મિત્રો હોમનો જન્મ રાજસ્થાનનું રણ અને આ સાઈડ તો જુઓ આ જંગલ જુઓ. જો તારો પગ ખસી ના જાય નકર જાય મારી માની છો કે મરા 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 મરા. જો મિત્રો સેલ્ફી પોઈન્ટ ઓનો કહેવાય. જો આમ રાજસ્થાન પહોંચી જાવ ને એવું લાગે મિત્રો. એટલે મિત્રો તમારે પણ અમારા વિડીયો જોઈને અને વિડીયોના માધ્યમથી અમારા સંજયભાઈ અને રમેશજી બે રામદાસ બે ભાઈ આજ ભેળા થયા હોય તમારા એડ્રેસ ના મળે તો કમેન્ટ કરજો. અમે તમને કમેન્ટમાં આ ધર્મસ્થાનનું એડ્રેસ પણ આપીશું.
અને વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જે પણ બાળકોને લઈને આવવું હોય તો તમે આવી શકો છો. 4 વ્હીલર 2 વ્હીલર તમામ સાધન અહીં ઉપર ચડી શકે છે. મિત્રો જો અહીં થઈને આવવાનો રોડ બનાવી ગયો છે. મિત્રો કાચો રોડ છે, પણ મિત્રો તમે જરૂરથી મહાકાળીમાં દર્શન કરવા માટે પધારજો. જય માતાજી. મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. છેલ્લી વાત કે ઘેરથી આવવાનું થાય ને લોંગ ડ્રાઈવ સુધી તો ઘેરથી મસ્ત તળેલો મરચો અને રોટલા એવું દેશી ખાવાનું લઈને આવજો તો મજા આવશે. જય માતાજી મિત્રો.